નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. જંબુસર તાલુકાના કંબોઈ ગામમાં સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ ખાતે 300 જેટલા ભક્તો કાવડ યાત્રા લઈને આવી પહોંચી હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો. પાદરાથી કંબોઈ ખાતે 53 કિલોમીટરની પગપાળા યાત્રા હતી. ભરૂચના સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ ખાતે કાવડ યાત્રા આવી પહોંચી હતી. ત્યાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો. ભરૂચના જંબુસરના કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરાયો હતો. પાદરા તાલુકાના ડભાસા ગામેથી લઈને જંબુસર તાલુકાના સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ સુધી કાવડ યાત્રાની માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ તથા પરમહિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યાત્રાનો પ્રારંભ કરાયો હતો, જેમાં કુલ 300 જેટલા કાવડ યાત્રીઓ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપી ડીજેના તાલ સાથે અને બમ બમ ભોલેનો નાદ સાથે સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા. સાંભળો મનીષ પટેલ, માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યએ શું કહ્યું. કાનમ એક્સપ્રેસ ન્યૂઝ બ્યુરો રિપોર્ટ. હર હર મહાદેવ. અમે માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા, શ્વેતાબેન, વસંતભાઈ, ચેતનભાઈ પટેલ, મિશ્રા સાહેબ, અમારું આ બધાનું સહયોગથી જે આયોજન કરી આજે અમે કાવડ યાત્રા લઈ અને સ્તંભેશ્વર મહાદેવ આજે બીજા દિવસે પહોંચી ગયા છે. અમે પાદરાથી સ્ટાર્ટ કરી, રસ્તામાંથી અમે વેડજ, નાર, આ બધાનો અમને સારો એવો સાથ સહકાર મળ્યો. કેરી ગ્રુપ તરફથી બી અમને બહુ સારો સાથ સહકાર મળ્યો. આવતા જતા દરેક લોકોએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને અમે આજે આવી અને સ્તંભેશ્વર મહાદેવને ગંગાજળનું અભિષેક કરેલો છે. અમારું આ પાણી જે છે એ શ્વેતાબેન તરફથી હુગલી નદી કલકત્તાથી લાવેલ છે. હર હર મહાદેવ.